મિત્રો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આ તારીખે 100% છૂટી જવાના છે। મેં જે તારીખ તમને હું કહીશ એ તારીખે ધારાસભ્ય ફાઇનલી બહાર આવી જવાના છે। આવો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે એમની સાથેના જેટલા પણ ખેડૂતો હતા બધા ખેડૂતોને જામીન મળી ગઈ છે 2 દિવસ પહેલાં, પરંતુ ધારાસભ્ય ચેતર વસાવાને હજી સુધી જામીન જે છે નથી આપવામાં આવી। તો આવો મિત્રો આપણે જાણી લઈએ। કદાચ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કદાચ શકુંતલાબેન એમના સહિતના બહાર આવ્યા હતા એ જ દિવસે કદાચ ચેતરભાઈ વસાવા પણ બહાર આવી શક્યા હોત, પરંતુ કેમ નથી આવ્યા એ તમને જણાવી દઉં। કેમ કે જ્યારે એમની જામીન અરજી મૂકવામાં આવી, જ્યારે ધારાસભ્યની જે સહિતના લોકોની જામીન મૂકવામાં આવી ત્યારે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જામીન મૂકવામાં જ નથી આવી। હાલ એ નીકળ્યા પછી જ જે એમની જે જામીન છે હાઈકોર્ટમાં મૂકવામાં આવી છે અને જે શકુંતલાબેન ખુદ કહ્યું છે કે ચેતરભાઈ વસાવા અઠવાડિયાની અંદર બહાર આવી જવાના છે, એટલે કે 7 દિવસની અંદર। 7 દિવસનું આપણે અંતર ગણીએ તો આજે થઈ છે 26 તારીખ, 26 એટલે લગાતાર બીજી તારીખમાં સુધી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે। હું ચોક્કસ નથી કહી શકતો, પરંતુ જે રીતના માહિતી મળી રહી છે એ માહિતી આ તારીખે કદાચ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે। તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર આટલું। તાત્કાલિક આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ છે, એના પર તમે જઈને પણ એની અંદર ઘણી બધી શોર્ટકટની અંદર તમે માહિતી મેળવી શકો છો। જય હિન્દ, વંદે માતરમ।